દૂધ ભેગું કરીને ખાવ. મારી મમ્મી આખો વાટકો ચા દૂધનો ભરી દીધો. જિંદગીમાં પહેલી વાર ચા દૂધ ખાવ. નાની હતી ત્યારે પીધું. સારા કપડા પહેરો, એક નંબર. હીરો હીરો. શું હીરો હીરો? એક નંબર એક નંબર. બાચી એવા રેકોર્ડિંગ મોકલી. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 11 ને થોડી વાર પહેલાં હું જાગી છું. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને. હરીને આજે રજા છે એની અમાસ છે, તો એ પણ ઘરે છે ને ગટુ દૂધ પીવે છે. કચરું ને એવું કાઢવાનું છે. મારી રૂમમાં મસ્ત મજાનું કચરું કાઢી નાખું. થોડું ઘણું કામ કરીએ આપણે કે શરીરને સારું રહે. સવારમાં મસ્ત પાર્સલ આવ્યું છે. મયુરભાઈ આવી ગયા છે, ખોલે છે. ચેક કરો. ચા લઈ લો. ચા પીવું ને? ચા પીવું. ચેક કરી લેવાનું કેવી રીતે છે, શું છે. પેટ્રોલ પૂરી ના આવો ફટાફટ. પૂરાઈ લેવાય, પછી નહીં મળે. લાઈનમાં ઊભું રહેવું કરતા મળે તો જાઓ ને. જાઓ પૂરાવીને આવો. હું આરામ કરું, મારે કે આવવાનું નથી, સુવાનું જ છે ખાલી. તો મેં નાઈ લીધું છે મસ્ત મજાનું. 1:15 થઈ ગયો છે ને અમારા બેન જો અમે ભૂ પીવે છે. શું કરતો છે મારો દીકલો? મમ્મ ખાધું ને તો વાંધો નહીં. અને હરી ગયા છે પેટ્રોલ પુરાવા. મારા પપ્પા હોતી ગયા એવું લાગ્યું મને, કેમ કે પેટ્રોલ પંપે ખાલી છે ને પેટ્રોલ છે એવું કીધું. અને આમ જો આ ટેન્ટ હાઉસ અમારા બેને તોડી નાખ્યું. હવે આને પેક કરી દેવાનું છે. ઓકે મમ્મા વારે વારે ન કરી દે. મમ્મા અત્યારે કાંઈ તબિયત ન થારી તો કેમ કરી દે બધું? મમ્મા બેહી ન થકતી ને દીકા બહુ, એટલે ન કરી દે. પછી કરી દે હો ને. લાડ બધા કિલોના છે, એનથી ખેલાય તા ને. ખાવા પીવાનું થઈ ગયું છે બધું. અને અહીંયા જો રમકડા કોઈ નથી. મમ્મી છે વાસણ ધોવે. મારે જમવાનું બાકી છે, પણ આવે પછી કંઈક પૂછવું શું ખાવું છે. કીધું પણ ત્યાં જવાબ દઈને ગયા નહીં. આવે પછી વાત. ખાઈ પીને બેસી ગયા છે. પેટ્રોલ ન ખાવીને હવે ના જાય છે બુટીઓ. આવીને સીધો માવો ખાવાનો, બીજું કઈ ધંધો જ નથી તમારે. લ્યો ઓય હાલો. ક્યાં જાવ? ક્યાં જવાનું? મારે દુબઈ. વાંધો નહીં, જઈ આવું. નકર અહીંયા પેટ્રોલ ની અછત છે. એને કેવું કર્યું ખબર? શૂટ કરીએ નો ઓલી સંભાળ્યું નો આને યાદ આવ્યું. એડિટિંગ કરવાની પડી. કાલ રાતે એડિટિંગ કરી. સરસ. ફોન કર્યો. આવા ધંધા કરસ. કોનો બાવ ચુરાઈ લેવું છે આપણે? એ ભાઈ આમ તાર બાવ ચુરાવીને લઈ જાવ બરાબર. તો પછી મારે ને આને ક્યાં જાવું બા વગર? ક્યાં જાહે બે? અરે રો આ 9 મહિના વાટ જોઈને પાછું બીજા 9 મહિના વાટ જોવાની મારે. જોવ્યા ને આ અને ગટુ મોટું કરી દે તારું બાવ. ઉપાધિ મને કહે છે કાલો વિડિયો કોલ માં કે હું તાર બાવ ચુરાવીને લઈ જાય, તાર ઘર ગરમી થાય ને કે તું આવજે કે. ઈ મને કે એસી છે ને તો બાવ ને ગરમી નો થાય અહીંયા, એમ સમજા. બુટીઓ બી તને આમ આવડે પછી આમ આવડે. જો આ ટમેટા કટ કરીશ ને કાંદા કટ કરીને રાખ્યા છે. ના બેન બેઠા છે વાટે. ખાવાનું બનાવી દો તો હું કઈ ખાવ. હે ને બેન? હા મિક્સ કરે છે ગતું. તો ગતું બધું આવડે છે બનાવતા મારે. એને રેસીપી નો બહુ શોખ છે મારી. મારે છે ને ડિલિવરીમાં મારે કામ કરું, ગટું લઈ જાય. હા લઈ જાજે. ખવરાવ્યા કરશે મને બનાવીને. કા બેન? બળેલું ખાઈ લેજે પછી. ભરેલું તળેલું. હા તળેલું બનાવું. મારી ગટી પણ કેમ કરે? શું
ઓલી બનાવી દે હો દીકા, પછી ખાઈ લે છે. હા આગું આગું જ બેવાનું છે. એને એક બનાવી દે. હા એને છોટું જ બનાવી દેજે. તો જો કુડલું આવી ગયું છે રવાનું, કેચઅપ લાવીશું ને સલાડ, બાકી કાંઈ નહીં. નો છાસ. અને આ જો ફોનમાં ને ફોનમાં, ઓલોય ફોનમાં ને ફોનમાં. એ તમે અહીંયા શું કરો નકરું ફોનમાં? કેટલોક જોવાનો હોય? હદ હોય. ઘડીક હોલમાં બેહો, હમણાં મોબાઈલ ના પાડે. મારો ફોન હમણાં બંધ થઈ ગયો તો, ગરમ થઈ ગયો ને એસી માર્યો એટલે તમારો ફોન ઠંડો રે. બહાર જાઓ ફોન એ નો થાય. હા જાવ ની બંધાણી સાના બંધાણી તો અહીંયા બેઠું. એમને કાલે ગુલાબ જાંબુ ખાધી, તમે હારે ખાવા બેઠા. મને ટોન્ટ મારીને પૂછી લીધો, મને કે આ પાણીથી બને કે તેલથી બને? એ કે ઓલું છે ઈ તેલનું ચાસણી હોય કે પાણી? મેં તો પાણીમાં જ બને તેલથી, એટલે બધું ખાવા દીધું. ડોક્ટરની જેમ પૂછ કરે. બરાબર છે. તમે ખાધી હોય ને આ તેલ વાળું છે કે દવાખાને જાય છે એમ નહીં કે ભાઈ તમે કમાવશો કે ભાઈ કમાઈ એમ નહીં. તારી વાત યોગ્ય છે. એમ જ કે લાવો પૈસા મારે દેવા. આઈ સપોર્ટ યુ. તારી વાત યોગ્ય છે. બહુ સારું. છે મને ખાવામાં, એટલે મેં આવીને કહી દીધું આ કોરું છે. તમને તો ઓપરેશન કરાવ્યું છે ને એવી હાલત છે, મારે પ્રેગ્નન્સીમાં એવી હાલત છે. ખતરનાક. જો ગેંગ ભેગી છે હો મારા ઘરે આ તો. ઓહો આમ જો આ બધા રેડિયા રખડીને આવ્યા. હું હતું ખંડેર હતું કે પછી કબ્રિસ્તાન હતું? એમ કબ્રિસ્તાન હશે. એ કબ્રિસ્તાન હતું. કબ્રિસ્તાન હતું હા. એવું હતું. તો વાંધો નહીં. એક નંબર બકવાસ. કાઈ ઘટે ને એવું. એક નંબર બકવાસ. કાઈ ઘટે ને એવું હતું. સમજાઈ ગયું. સંજયભાઈ ને ફોન કર્યો ને આમ છાની લારી એવું બધો માવો ખાતો. મેં સંજયભાઈ ધરી ગયા. એક નંબર બકવાસ. આ ખરીદાર કરી દે. ગટુ શું કરે? વાહ રાધુ દીદી જો કઈક બનાવી દીધું તને. શું બનાવી દીધું રાધુ દીદી તને? ઘર બનાવ્યું? ઓ મોટું બધું ઘર બનાવી દીધું. બે મોટી દીદી ને એક નાની દીદી. એણે એસી કરવાનું કીધું, આણે એસી કરવાનું કીધું. મને તો સીધી આ ફોનમાં તારા ઘરે તો કામને રહેવા જ નહીં દઉં કે તારા ઘરે એસી નથી જો. શું છે? લાઈટ વહી જાય ત્યારે ઈ તો ઓટોમેટિક થઈ જાય. ઇલેક્ટ્રિક લઈ દીધો મેં તને. હો હા બલ્બ ચાલુ થઈ જાય છે, ઓટોમેટિક થઈ જાય ને ઇલેક્ટ્રિક. જાવ જોઈ આવો. તે જોયું છે. જા દેખાડ છે જંગલ ને. ઈ બધાને બધું દેખાડશે. જા આ લઈ જા. આ દીદી લઈ જા. તમને બેન કાઢશે જ તે. ફરવા જાવ જાવ ફરી આવો જાવ ઈ રૂમમાં. આયું મને જમવાનું તો આવી લીધું. ભાખરી આપી ઘી વાળી. અને મેં કીધું ચા પીવે છે કે નહીં? ચા ને એમાં દૂધ ભેગું કરીને ખાવ. મારી મમ્મી આખો વાટકો ચા દૂધનો ભરી દીધો. જિંદગીમાં પહેલી વાર ચા દૂધ ખાવ. નાની હતી ત્યારે પીધું કે નહીં પીધું એ મને નથી ખબર. નકર હું હવારે ખાતી. ત્યારે મોટી જ નહીં. ચા દૂધ બિલકુલ નહીં. મારે ચા દૂધ હાલે જ નહીં. મારે બહુ હાલે. હું સાદું ચા જ દૂધ જ પીવું. નથી પીતી. ચા દૂધ ઓલા નાના બાબુ હોય ને ઈ પીવે. હું નથી પીતી ચા દૂધ. क्या बात है सर, क्या बात है सर. બરાબર. ચા દૂધ જ ન ભાવે. કેવું લાગે છે હાવ. સારું જ તો છે ને. એમને કડવી દવા કરતા તારી સારું નથી. હું કોઈ દી નથી પીતી ચા દૂધ. પણ એમને કડવી દવા કરતા તો સારું જ છે ને. એમાં આખો વાટકો ભરી દીધો. हमारे यहाँ ऐसा ही होता है. આ બહુ સારું. રેકોર્ડિંગ સંભળાય યાર મને ફરીવાર. જો સંજયભાઈ, આપણે દાંત કાઢતા હોય ને તો આપણે તો ઇમોજી મૂકીએ ને. હવે રિયલ માં જે આ બે વાત કરતા એના ઇમોજી તમે સાંભળો ખાલી. ફોન તમને નજીક લાવો. જો ચાલુ કર. જો હમણાં એને બે ના ખાલી ઇમોજી. સંભળાવજો ફોન માં દેખાડે. સારા કપડા પહેરો એક નંબર હીરો હીરો શું હીરો હીરો એક નંબર જો એવા રેકોર્ડિંગ મોકલી. રેકોર્ડિંગ એવા મોકલે દાંત કાઢતા હોય ને જોર જોર. આપણે દાંત આવે તો આપણે સ્માઈલી મોકલવી ને. આ તો આ શું કરે?
એવા રેકોર્ડિંગ આમાં મોકલે જોઈ રિયલ લાગવું જોઈએ. મને પેલા એમ હતું દુનિયામાં આપણી દુનિયાની બારી એલિયન છે એમ. અહીંયા આવી જાય ખબર નથી. ए मनोज, हाँ। ये બધું ઠીક છે, साला ये फोन में मेरे को और कुछ चीज दिखाई दिया। હું હતો वो एक चड्डी वाला वीडियो दिखाई दिया। વન પીસ વાહ नहीं, वो क्या बोलते हैं, वो हाफ पैंट को क्या बोलते हैं, चड्डी, हाफ चड्डी। નો ચડ્ડી નો કહેવાય ને શોર્ટ્સ કહેવાય. શોર્ટ્સ हाँ, वो देसी भाषा में शॉर्ट्स बोलते हैं। દેશી ભાષામાં શોર્ટ્સ નો બોલે. नहीं, वो ये उल्टा क्यों हो जाता है? એટલે આ વસ્તુ તમારે એમ નહીં પાસે હિંમતભાઈ આ બે વાત કરતા છે તમે બાજુમાં બેઠા હોય નહીં, મેં કીધું તમે વાત કરો. એમાં જો સંજયભાઈ લઈને આ કાંઈક બેણામાં ગયા હોય અને દાંત આવા કાઢી નાખ્યા હોય ને તો ભારે ભૂંડા લાગી આપણે બધા ખી 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 કરીને ઊભા રહી જાય ઊંડા નો લાગે. ઓલો જે મરી ગયો હોય ને, એનો છોકરો જે છે ને, એ ધોકો લઈને વાહે. આ તો રોડે દાંત કાઢતા કાઢી હી આ કે હી કરીને રોડે નીકળી જાય ના જાણે એવી રીતના. અને તો કી કેરાવને બે તમે આવું જરા. હવે તમે ઘરવાળા સામે તેમ કરજો. અહીંયા જ રહેવાય. બાપ રહ્યો ગયો છે. તમે રહેવા દો. મજા આવે, એ વાત એની. બધાના ઘરે એવું ન હોય કે ભાઈ કોકના સમયે કાંડ કરવો એમ. સાવ હાસી લે, મૂળ તો હાસી લે, બાંધવાનો બી. એટલે આનો ભરોસો ને આના બેહણામ કોઈ દી નહીં લઈ જાય આ બે ને તો ખાસ સમજદારી પૈસા રાખો. હે એમને તું કેવા હું માંગે છો? આ બે જે છે, હા. એ બેહાણામાં લઈ જવા લાયક નથી એમ. નહીં, નહીં. એવું નથી, પણ એને કોઈ બેહણું નહીં આવે એમ. એને બેહણું નહીં આવે. દાંત કેવા ઓલે કે ને, અરે પાસે દાંત એમાં હોસ્પિટલમાં એવું કર્યું ઓલી નર્સ ખીજાણી નર્સ સંજયભાઈ ખીજાણી કે અહીંયા દાંત નહીં ખાતા હતા તો ખીખી કે ચાલુ કર્યું ઓલા પેશન્ટ ઉભા રહી જાય કરતા નહીં કે અવાજ કરતા ને દાંત કરતા પેશન્ટને ડિસ્ટર્બ થાય તો જોર જોર આ ઓલા જેવી વસ્તુ છે એમ તો. જ્યારે કે માણસ મેચ્યોર ન થાય ને ત્યારે માણસ પર જવાબદારી ન આવે. આમાં એવું હું તો એમ કહું બધાય મેચ્યોર થઈ જાવ બધા એક એક નાનું ટાબરિયું કરી નાખો એટલે હમણાં મેચ્યોર પણ આપણે એકને છોકરામાં તો હાસવામાં પછી એમાં ને એમાં પણ શીખી મારી જાય વાત સાંભળ. તારે આવી ગયેલું છે, અમારે છે, બરાબર છે. એકને હમણાં આવવાની તૈયારીમાં છે, હવે બે બાકી છે. પછી આપણા છોકરાની એક ટીમ બનાવશું બે ના ત્રણે બાકી છે. કેમ ત્રણ? આને બાયડી છોકરા બધું वो तो बाका थे એટલે ना. બાયડી છોકરા બધુંય બાકી ઈ વાત થાય ત્રણે બાકી છે. મેચ્યોર થઈ જાય મને તો વેલા પાકો